ગુજરાતમાં ચાલી રહેલ ભાજપના ભરતી મેળાની અંદર ભાજપ પોતાની સંખ્યાબળ વધારવા માટે કયા કયા પ્રકારના માણસોને સામેલ કરવા એનો ખ્યાલ રાખતી નથી। ગઈકાલની જે ઘટના છોટા ઉદેપુરની ઓફિસ બનાવવાના કામે ગોરધનભાઈ ઝડપિયાનું જે નિવેદન જોયું ને એ નિવેદન પરથી એવું લાગે છે કે ભારતીય જનતા પક્ષવાળા આ દેશને, આ ગુજરાતને, ગાંધીના ગુજરાતને વ્યસન મુક્તમાંથી વ્યસન યુક્ત કરવા માંગતું એમ લાગી રહ્યું છે। ગઈકાલના પ્રોગ્રામમાં છોટાઉદેપુર સ્ટેજ ઉપર મધ્યપ્રદેશના નામાંકિત દારૂના વેપારી, જેને મધ્યપ્રદેશની સરકારે લાયસન્સ આપ્યું છે, આપેલું પણ હતું, આપ્યું છે, અને એ લાયસન્સ હોલ્ડર શ્રી પિન્ટુ સ્ટેજ પર હતા અને સ્ટેજ પરથી એમનું સ્વાગત કરવામાં આવ્યું। એવું કંઈક સાંભળ્યું છે કે એમણે જમીન આપી છે। જમીન આપવા બદલ ઝડપિયાએ એવું કીધું કે અમારી જગ્યા વૈધી છે। અમારી જગ્યા વૈધી એનો અર્થ શું સમજવો? બે અર્થ થાય એના। દારૂ વેચનારાઓની જગ્યા વૈધી, છોટાઉદેપુર કવાંટ જેવા વિસ્તારમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે ત્યારે એક વધારાનું લાયસન્સ ઉમેરાયું એમ કહી શકાય। જનરલ રીતે દેખતા ભાજપવાળા એમ કહે છે કે અમે આદિવાસી વિસ્તારનો વિકાસ કરીએ છીએ, આદિવાસીઓને અમે શહેરોની હરોળમાં લઈ જવા માગે છે। હું તો એમ કહું છું કે અમારા આદિવાસી વિસ્તારને સંતો, મહંતો, ગુરુ ભક્તો બધા ભેગા થઈને વ્યસનમાંથી મુક્ત કરે છે, છોકરાઓ સુધારવાનું કામ કરે છે, સમાજ સુધારવાનું કામ કરે છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીવાળા આવા તત્વોને દાખલ કરીને આ વિસ્તારમાં દારૂ બેફામ વેચાય અને યુવાધન બગડે એવો ધંધો કરી હશે। આવી સ્થિતિ આ ભાજપના રાજમાં થઈ છું। આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા કહીએ છીએ એમ તો ખોટું નહીં।